રાજુલામાં સુરતના શખ્સને ઇન્ડસ કંપનીનો ટાવર ઊભો કરી આપવાના બહાને લોકો સાથે કરી છેતરપિંડી। રાજુલા પોલીસે ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી કોર્ટ પાસે 7 દિવસના રિમાન્ડ મેળવ્યા। આરોપીએ આવા 3 ગુના કરી ચૂક્યાનો રેકોર્ડ પોલીસ મથકે નોંધાયેલો છે। રાજુલા પોલીસ મથકે ઇપિકો કલમ 406-420 મુજબનો ગુનો સુરત રહેવાસી આદર્શ ટાઉનશીપ મયુર કોમ્પ્લેક્સ સલથાણામાં રહેતા ઘનશ્યામભાઈ લક્ષ્મણભાઈ પટેલ વિરુદ્ધ રાજુલા પોલીસ મથકે ફરિયાદ દાખલ થયેલ, જેમાં ઘનશ્યામભાઈએ ઇન્ડસ કંપનીનો ટાવર ઊભો કરી આપવાના બહાને લોકો પાસેથી ₹25,53,500ની મોટી રકમ મેળવી લીધી અને ત્યારબાદ છૂમંતર થયા। આમ લોકોના ભરોસા અને વિશ્વાસ તોડી વિશ્વાસઘાત કરેલ છે। આ મામલાની તપાસ મહિલા પીઆઈ ઇન્દુબા ગેડા દ્વારા શરૂ કરવામાં આવી, જેમાં ઘનશ્યામભાઈ સુરતના રહેવાસી જણાયા। ઈ-ગુજકોપમાં સર્ચ કરતા ઘનશ્યામભાઈ વિરુદ્ધ આવા 3 ગુનાઓ દાખલ થયેલા જાણવા મળી આવેલ, જેમાં સુરત ગ્રામ્ય કડોદરા ડીઆઈડીસી પોલીસ મથકે, સુરત ગ્રામ્ય ઓલપાડે પોલીસ મથકે, સુરત ગ્રામ્ય કામરેજ પોલીસ મથકે ઇપિકો કલમ 406-420 મુજબનો ગુનો નોંધાયેલો હતો અને હાલમાં આ ગુના માટે ઘનશ્યામભાઈ લાજપોર મધ્યસ્થ જિલ્લા જેલ સુરત ખાતે કસ્ટડીમાં હોય। રાજુલા પોલીસે ટ્રાન્સફર વોરંટથી તેમને કબજો મેળવી રાજુલા પોલીસ મથકે લાવેલ તેમની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી રાજુલા કોર્ટમાં રજૂ કરતા 7 દિવસના રિમાન્ડ મેળવેલ પીઆઈ ઇન્દુબા ગીડા, પીએસઆઈ એમ.એફ. ચૌહાણ તથા ટીમ રાણાભાઈ વરુ, હરપાલસિંહ ગોહિલ, હરેશભાઈ કવાડ, વેલજીભાઈ ડાભી, જયરાજભાઈ વાળા, ચંદ્રેશભાઈ પૃથ્વીરાજસિંહ ડ્રાઈવર, કાબુભાઈ તથા ઘનશ્યામભાઈની અને યુક્તિ પ્રયુક્તિથી તપાસ અને પૂછપરછ કરવામાં આવી હતી અને તેમને સુરત ખાતે લઈ જઈ હજમ કરી ગયેલ રકમ ₹25,53,500 પૈકી 17 લાખ રિકવર કરી કબજે કરવામાં આવેલ છે। રિપોર્ટર મનીષ મહેતા, રાજુલા।